કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે અમે તમને ભગવાન શિવ અને ટીટોડીની એક પાવન અને દિવ્ય કથાનું શ્રવણ કરાવવા જઈ રહ્યા છીએ. આ કથા એવી છે કે જેને સાચા મનથી શરૂઆતથી અંત સુધી સાંભળનાર દરેક માતા બહેનોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન ભોલેનાથ આવા ભક્તોને ધનવાન થવાના આશીર્વાદ આપે છે અને તેમના ઘરમાંથી ગરીબી, દરિદ્રતા અને બધા પ્રકારના કષ્ટો દૂર કરી દે છે. આ પવિત્ર કથાનું શ્રવણ કરવાથી જ મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે અને જે વ્યક્તિ આ કથા સાંભળે છે તે ક્યારેય ગરીબ રહેતો નથી. તેનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે. મિત્રો, ચાલો આ પવિત્ર કથા શરૂ કરીએ. પરંતુ તે પહેલાં હું ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, આ વિડીયો જોનાર દરેક મનુષ્યના ઘરના કષ્ટો દૂર કરો અને તેમને શાંતિ આપો. જે કોઈ આ વિડીયોમાં હર હર મહાદેવ લખશે તેના બધા મનોરથ સિદ્ધ થાય. હે ભોલેનાથ, આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરનાર દરેક ભક્તના ઘરમાંથી ગરીબી હંમેશા દૂર રાખજો અને તેમને ધન સમૃદ્ધિનું સુખ આપજો. મિત્રો, ચાલો હવે આ પાવન કથાનું શ્રવણ શરૂ કરીએ. ખૂબ જ જૂની વાત છે. શ્રાવણનો પવિત્ર મહિનો નજીક આવી રહ્યો હતો. એક ગીચ જંગલની વચ્ચે નાનકડા ઝાડની ડાળી પર ટીટોડી પક્ષીનું જોડું બેઠું હતું. આ જોડાના હૃદયમાં માતા પિતા બનવાની અદમ્ય આશા ધબકતી હતી. માદા ટીટોડીએ થોડા સમય પહેલાં જ 2 નાનકડા ઈંડા આપ્યા હતા અને બંને પતિ પત્ની આ ઈંડામાંથી નાના નાના પ્યારા બચ્ચા બહાર આવે એની રાહ જોતા હતા. પરંતુ દિવસો વીતતા ગયા અને ઈંડા ફૂટવાનું નામ લેતા ન હતા. બંનેના હૃદયમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા. શ્રાવણનો મહિનો શરૂ થવાની તૈયારીમાં હતો અને એમની આશાઓ ઝાંખી પડવા લાગી. માદા ટીટોડી પોતાની નાનકડી પાંખો ફફડાવતા પોતાના પતિને ચિંતાભર્યા સ્વરે કહેવા લાગી, પિયાજી, આપણે આટલો સમય રાહ જોઈ પણ આપણા ઈંડા ફૂટતા જ નથી. જો એ ફૂટી ગયા હોત તો આજે આપણા બચ્ચા આપણી આંખોનું સુખ બનીને ઉડતા હોત. કોઈ એવો ઉપાય બતાવો કે જેથી આપણા ઈંડા ફૂટે અને આપણા બચ્ચા બહાર આવે. નર ટીટોડી, જેનું હૃદય પણ એટલું જ વ્યાકુળ હતું, નિરાશાભર્યા સ્વરે બોલ્યો, પ્રિયે, હું પણ આ ચિંતામાં ડૂબેલો છું. મારી પાસે કોઈ ઉપાય નથી. આપણે ઘણી વખત ચાંચથી ઈંડાને ફોડવાની કોશિશ કરી પણ કશું થયું નહીં. બંને પતિ પત્ની નિરાશ થઈને એકબીજાને જોતા રહ્યા. એમની આંખોમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ હતો પણ સાથે સાથે એક અજાણી ચિંતા પણ હતી. એમના હૃદયમાં એક જ સવાલ ગૂંજતો હતો, આખરે આ ઈંડા ફૂટશે કે નહીં? શું એમનું સપનું ક્યારે સાકાર થશે? એવામાં દેવયોગથી દેવઋષિ નારદજી એ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. એમની દ્રષ્ટિ ટીટોડીના જોડા પર પડી, જે નિરાશામાં ડૂબેલું હતું. નારદજીનું હૃદય દયાથી ભરાઈ ગયું. એમણે ટીટોડીના જોડાને પોતાની નજીક બોલાવ્યું. બંને ઝડપથી નારદજી પાસે પહોંચી ગયા અને પ્રણામ કરીને પોતાની વ્યથા વ્યક્ત કરવા લાગ્યા. માદા ટીટોડીએ નમ્ર સ્વરે કહ્યું, હે મુનિવર, અમે ઈંડા આપ્યા તેને ઘણો સમય થઈ ગયો પણ તે ફૂટતા જ નથી. અમે ઘણા પ્રયત્નો કર્યા પણ કશું ફળ નહીં મળ્યું. જો ઈંડા નહીં ફૂટે તો અમારો વંશ આગળ નહીં વધે. કૃપા કરીને કોઈ ઉપાય બતાવો. નારદજીએ બંનેની વાત ધ્યાનથી સાંભળી. એમનું મન ભગવાન શિવના ધ્યાનમાં લીન થયું અને એમને એક દિવ્ય ઉપાય સૂચ્યો.
એમણે શાંત અને દયાળુ સ્વરે કહ્યું, હે ટીટોળીના જોડા, ચિંતા ના કરો. શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. તમે બંને હરિદ્વાર જાઓ, દરેક શ્રાવણ સોમવારે ઉપવાસ કરો અને દેવાદિદેવ મહાદેવની કાવડ લઈ આવો. પૂરા તન મનથી શ્રદ્ધાથી મહાદેવની ભક્તિ કરો. જો તમે આ ઉપાય નિષ્ઠાથી કરશો તો મહાદેવ પ્રસન્ન થશે અને તમારા ઈંડા ફૂટશે. બંનેની આંખોમાં આશાનો દીવો પ્રગટ્યો. પરંતુ માદા ટીટોળીએ ચિંતાથી કહ્યું, હે મુનિવર, અમે કાવડ લેવા તો જઈશું, પણ અમારા ઈંડાનું શું? જો અમે અહીંથી જઈશું તો કોઈ જંગલી પ્રાણી અમારા ઈંડાને નુકસાન ન પહોંચાડે? નર ટીટોળીએ દ્રઢતાથી કહ્યું, પ્રિયે, ચિંતા ન કર. આજથી આપણે આપણા ઈંડાને મહાદેવના ભરોસે છોડીશું. આપણે હવે કોઈ વૃક્ષ કે ઝાડ પર નહીં રહીએ. આપણે જમીન પર જ રહીશું અને આપણા ઈંડાને પણ જમીન પર જ રાખીશું. મહાદેવ આપણી રક્ષા કરશે. બંનેએ જળ હાથમાં લઈને સંકલ્પ કર્યો, આજથી અમે કોઈ વૃક્ષ પર નહીં બેસીએ, નહીં આપણા ઈંડાને વૃક્ષ પર રાખીએ. અમે ફક્ત જમીન પર જ રહીશું. માદા ટીટોળીએ પોતાના નાનકડા પાંખોથી કાંકરા અને પાંદડા એકઠા કર્યા અને ઈંડાની આસપાસ એક રક્ષણાત્મક ગોઠવણ કરી. ઓમ નમઃ શિવાયનો જાપ કરતા બંનેએ પોતાના ઈંડાને મહાદેવના ચરણોમાં સમર્પિત કરી દીધા અને હરિદ્વાર તરફ પ્રયાણ કર્યું. શ્રાવણનો પહેલો સોમવાર આવ્યો. બંનેએ નિષ્ઠાથી ઉપવાસ કર્યો અને હરિદ્વારના પવિત્ર ગંગા તટે પહોંચીને કાવડ ઉપાડી. ઓમ નમઃ શિવાયનો નાદ એમના હૃદયમાં ગુંજતો હતો. એમની શ્રદ્ધા અડગ હતી અને એમનું મન મહાદેવના ધ્યાનમાં લીન હતું. કાવડ લઈને એમણે મહાદેવને અર્પણ કરી, પણ હજુ મહાદેવના દર્શન ન થયા. બંનેના હૃદયમાં થોડી નિરાશા થઈ, પણ એમણે હિંમત ન હારી. નર ટીટોળીએ પોતાની પત્નીને દિલાસો આપ્યો, પ્રિયે, ધીરજ રાખ. મહાદેવ આપણી ભક્તિ જોઈ રહ્યા છે. આપણે શ્રાવણના દરેક સોમવારે ઉપવાસ અને કાવડની સેવા ચાલુ રાખીશું. બીજો સોમવાર આવ્યો. બંનેએ ફરી ઉપવાસ કર્યો. ગંગાજળથી કાવડ ભરી અને મહાદેવનું નામ જપતા મંદિરે અર્પણ કરી. એમની ભક્તિમાં એક અજાણી શક્તિ ઉમેરાતી હતી. એમના નાનકડા શરીરમાંથી નીકળતો ઓમ નમઃ શિવાયનો નાદ જાણે આકાશને ચીરીને મહાદેવ સુધી પહોંચતો. પણ હજુ પણ દર્શનની આશા અધૂરી રહી. બંનેએ એકબીજાને હિંમત આપી, આપણે હાર નહીં માનીએ. મહાદેવ આપણી ભક્તિની કસોટી લઈ રહ્યા છે. શ્રાવણનો ત્રીજો સોમવાર આવ્યો. ટીટોળીનું જોડું હવે વધુ નિષ્ઠાથી મહાદેવની ભક્તિમાં લીન થઈ ગયું હતું. બંનેના હૃદયમાં એક જ અગ્નિ પ્રજ્વલિત હતી, મહાદેવના દર્શન અને ઈંડાને ફોડવાનો ઉપાય. એમણે ફરી ઉપવાસ કર્યો. ગંગાજળથી કાવડ ભરી અને મહાદેવના નામનો જાપ કરતા મંદિરે પહોંચ્યા. એમની નાનકડી ચાંચમાંથી નીકળતો ઓમ નમઃ શિવાયનો નાદ જાણે સમગ્ર જંગલને પવિત્ર કરી રહ્યો હતો. એમની શ્રદ્ધા હવે એક દિવ્ય શક્તિનું સ્વરૂપ લઈ રહી હતી. જંગલના પ્રાણીઓ પણ એમની ભક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઝાડની ડાળીઓ પર બેઠેલા પક્ષીઓ, જમીન પર ચાલતા પ્રાણીઓ બધા જાણે ટીટોળીના જોડાની નિષ્ઠાની વંદન કરતા હતા. બંનેએ કાવડ મહાદેવને અર્પણ કરી, પણ હજુ દર્શન ન થયા. માદા ટીટોળીની આંખોમાં નિરાશાના આંસુ આવી ગયા. એણે પોતાના પતિને કહ્યું, પિયાજી, આપણે બધું જ કર્યું, પણ મહાદેવ હજુ પ્રસન્ન નથી થયા. આપણા ઈંડા હવે ક્યારે ફૂટશે? નર ટીટોળીએ દ્રઢતાથી કહ્યું, પ્રિયે, હવે શ્રાવણનો છેલ્લો સોમવાર આવવાનો છે. આપણે છેલ્લો પ્રયત્ન કરીશું. મહાદેવ આપણી ભક્તિ જોઈ રહ્યા છે.
એમની કૃપા આપણા પર થશે. શ્રાવણનો ચોથો અને છેલ્લો સોમવાર આવ્યો. બંનેએ પૂરા તન મનથી ઉપવાસ રાખ્યો. એમનું શરીર થાકી ગયું હતું, પણ એમની શ્રદ્ધા અડગ હતી. એમણે હરિદ્વારથી ગંગાજળ ભરેલી કાવડ ઉપાડી અને મહાદેવના નામનો જાપ કરતા મંદિર તરફ ચાલ્યા. એમના નાનકડા પગલાં જાણે ભક્તિની એક દિવ્ય યાત્રા બની ગયા હતા. ગંગાજળનું એક એક ટીપું એમની શ્રદ્ધાનું પ્રતીક હતું. જ્યારે એમણે મંદિરમાં કાવડ અર્પણ કરી ત્યારે આકાશમાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ્યો. ચારે બાજુ એક અલૌકિક શાંતિ છવાઈ ગઈ. પવન થંભી ગયો અને જંગલના પ્રાણીઓ પણ શાંત થઈ ગયા. અચાનક એક દિવ્ય આભામાં દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતી પ્રગટ થયા. મહાદેવનું શરીર ભસ્મથી શોભતું હતું અને એમની આંખોમાં અનંત કરુણા ઝળકતી હતી. માતા પાર્વતીનો ચહેરો મમતાથી ભરેલો હતો, જાણે કે એ ટીટોળીના જોડાને પોતાના બાળકોની જેમ જોતા હતા. મહાદેવે ગંભીર પણ કોમળ સ્વરે કહ્યું, હે ટીટોળીનું જોડું, તમારી નિષ્ઠા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમે શ્રાવણના દરેક સોમવારે ઉપવાસ કર્યો, કાવડ લાવી અને મારું નામ જપ્યું. તમારી શ્રદ્ધાએ મારું હૃદય જીતી લીધું છે. માંગો, શું વરદાન જોઈએ છે? ટીટોળીનું જોડું મહાદેવ અને માતા પાર્વતીના દર્શનથી ભાવ વિભોર થઈ ગયું. એમની આંખોમાં આનંદના આંસુ છલકાઈ ગયા. બંને મહાદેવના ચરણોમાં માથું નમાવ્યું અને માતા ટીટોળીએ ધ્રુજતા સ્વરે કહ્યું, હે દેવાધિદેવ, અમે 2 ઈંડા આપ્યા છે, પણ તે ફૂટતા નથી. અમને એવું વરદાન આપો કે અમારા ઈંડા ફૂટે અને અમારા બચ્ચા બહાર આવે. જો આ ઈંડા નહીં ફૂટે તો અમારો વંશ આગળ નહીં વધે અને અમારી પ્રજાતિનું નામ આ ધરતી પરથી લુપ્ત થઈ જશે. માતા પાર્વતીએ માયાળુ સ્મિત સાથે ટીટોળીના જોડાને જોયું અને મહાદેવને કહ્યું, પ્રભુ, આ નાનકડા જીવોની ભક્તિ અને ત્યાગ જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું છે. એમની ઈચ્છા પૂરી કરો. મહાદેવે હસીને કહ્યું, હે ટીટોળીના જોડા, તમારી ભક્તિથી હું અને પાર્વતી બંને પ્રસન્ન થયા છીએ. હું તમને વરદાન આપું છું કે તમારા ઈંડા આજે જ ફૂટશે અને તેમાંથી તમારા બચ્ચા સુરક્ષિત બહાર આવશે. તમારો વંશ આગળ વધશે અને તમારી પ્રજાતિ ધરતી પર ખીલશે. મહાદેવે પોતાના ત્રિશૂળને હળવેકથી હવામાં લહેરાવ્યું અને એક દિવ્ય પ્રકાશ ટીટોળીના જોડાના ઈંડા તરફ ગયો. બંને પતિ પત્ની ઝડપથી પોતાના ઈંડા પાસે પહોંચ્યા. એમણે જોયું કે ઈંડા હળવે હળવે હલવા લાગ્યા. થોડી જ વારમાં એક ઈંડામાંથી નાનું ચીચિયાટું સંભળાયું અને તે ફૂટી ગયું. એમાંથી એક નાનકડું પ્યારું બચ્ચું બહાર આવ્યું, જેની આંખો ચમકતી હતી. થોડી જ વારમાં બીજું ઈંડું પણ ફૂટ્યું અને બીજું બચ્ચું બહાર આવ્યું. ટીટોળીનું જોડું આનંદથી ઝૂમી ઉઠ્યું. એમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. બંનેએ મહાદેવ અને માતા પાર્વતીના ચરણોમાં માથું નમાવીને કૃતજ્ઞતા વ્યક્ત કરી. મહાદેવે કહ્યું, હે ટીટોળીના જોડા, તમારી ભક્તિ અને શ્રદ્ધાએ આ ચમત્કાર રચ્યો છે. હવે જાઓ અને તમારા બચ્ચાઓનું પાલન કરો. તમારો વંશ હંમેશા ખીલશે. બંને ટીટોળીએ પોતાના બચ્ચાઓને પાંખોમાં લઈને આનંદનું ગીત ગાયું. જંગલનું વાતાવરણ એમના ચીચિયાટાથી ગુંજી ઉઠ્યું. એ દિવસથી ટીટોળીનું જોડું અને એમના બચ્ચા જમીન પર જ રહેવા લાગ્યા અને એમની ભક્તિની કથા જંગલના દરેક પ્રાણીઓમાં ફેલાઈ ગઈ. આ કથા આજે પણ શ્રાવણના પવિત્ર મહિનામાં ગવાય છે, જે શ્રદ્ધા અને ભક્તિની શક્તિનું પ્રતીક બની ગઈ છે. હવે બધા દુઃખને ગરીબી દૂર કરનારી
ભગવાન શિવની કથા મનમાં ભોલેનાથનું સ્મરણ કરી છેલ્લે સુધી સાંભળીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક નાનકડું ગામ હતું જ્યાં એક બ્રાહ્મણ પોતાની પત્ની અને 2 દીકરીઓ સાથે રહેતો હતો. આ બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતો. તે ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગરીબીના લીધે તેનું જીવન ખૂબ જ કષ્ટમય હતું, પરંતુ તેમણે ભારે મહેનતથી પોતાની બંને દીકરીઓના લગ્ન કરાવી દીધા. છતાં ગરીબી તેનો પીછો નહોતી છોડતી, જાણે તેના ભાગ્યમાં જ ગરીબી લખાઈ હોય. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું, સ્વામી, હું શ્રાવણ માસમાં આપણી દીકરી અને જમાઈને ભોજન માટે બોલાવવા માંગુ છું. આજે તમે થોડી વધુ ભિક્ષા માંગી લાવો. બ્રાહ્મણીની વાત સાંભળી બ્રાહ્મણ સવારે જ ગામમાં ભિક્ષા માંગવા નીકળી પડ્યો. તે આખી બપોર સુધી ભિક્ષા માંગતો રહ્યો. બીજા દિવસે બ્રાહ્મણીએ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું. ભોજન બનાવીને તે રસોડામાંથી કોઈ કામ માટે બહાર ગઈ. થોડીવાર પછી જ્યારે તે પાછી આવી તો તેણે જોયું કે તેની બધી રોટલીઓ ગાયબ થઈ ગઈ હતી. ટોપલીમાં માત્ર એક નાની અને એક મોટી રોટલી જ બચી હતી. આ જોઈને તે ચિંતામાં પડી ગઈ અને વિચારવા લાગી કે આટલી રોટલીઓ ક્યાં ગઈ. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, જુઓ, રસોડામાંથી બધી રોટલીઓ ગાયબ થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું? મેં તો દીકરી અને જમાઈને ભોજન માટે બોલાવી લીધા છે. બ્રાહ્મણે કહ્યું, તું ચિંતા ના કર. તું દીકરી અને જમાઈને ભોજન કરાવીને વિદાય કરી દે. આપણે આજે ભૂખ્યા રહીશું, ફક્ત પાણી પી લઈશું. થોડીવાર પછી બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું, હે ભાગ્યવાન, તું દીકરી અને જમાઈને ભોજન કરાવી દે. હું ભગવાન મહાદેવના દર્શન માટે કાશીની યાત્રાએ જાઉં છું. તું ઘરનું ધ્યાન રાખજે. બ્રાહ્મણીએ ઘરે રહીને દીકરી અને જમાઈને ભોજન કરાવીને વિદાય કર્યા. જ્યારે બ્રાહ્મણ કાશી પહોંચ્યો ત્યાં તેણે જોયું કે ઘણા લોકો પત્તર અને દળિયા બનાવી રહ્યા હતા. તેણે તેમને પૂછ્યું, આટલા બધા પત્તર દળિયા કોના માટે બનાવો છો? તેમણે જવાબ આપ્યો, શ્રાવણ માસમાં કાશીના મંદિરમાં ભંડારો ચાલે છે. આ પત્તર દળિયા તેના માટે બનાવીએ છીએ. બ્રાહ્મણ પણ ત્યાં બેસીને પત્તર દળિયા બનાવવા લાગ્યો. કામ પૂરું થયા પછી તે ભંડારામાં પહોંચ્યો. તેણે પહેલાં ભગવાન ભોલેનાથના દર્શન કર્યા. પછી ભોજન કરવા ભંડારામાં ગયો. તેણે 2 પત્તર મંગાવ્યા. એક પત્તરનું ભોજન તેણે જાતે ખાધું અને બીજા પત્તરનું ભોજન એક માટલીમાં ભરીને ગામ જતી એક સ્ત્રીને આપ્યું અને કહ્યું, આ માટલી મારી પત્નીને ગામમાં આપજે. આ સ્ત્રી રોજ ગામથી દૂધ લઈને કાશીમાં વેચવા આવતી હતી. તેણે બ્રાહ્મણને વચન આપ્યું, હું તમારી પત્નીને આ માટલી જરૂર આપીશ. સ્ત્રીએ માટલી માથે મૂકી અને ગામ તરફ ચાલવા લાગી. રસ્તામાં અડધે રસ્તે માટલી અચાનક ભારે થઈ ગઈ. સ્ત્રીને આશ્ચર્ય થયું કે જ્યારે માટલી માથે મૂકી ત્યારે તો હલકી હતી, અચાનક ભારે કેવી રીતે થઈ? તેણે માટલી નીચે ઉતારી અને તેમાં હાથ નાખીને જોવા માંગ્યું, પરંતુ તેનો હાથ માટલીમાં ફસાઈ ગયો. આ જોઈને તે ખૂબ ગભરાઈ ગઈ અને બોલી, હે ભગવાન, આ તો બ્રાહ્મણની અમાનત છે. તે બોલવા લાગી, હે ભગવાન, બ્રાહ્મણની સોગાદ બ્રાહ્મણના ઘરે જાય. આટલું બોલતા જ તેનો હાથ માટલીમાંથી છૂટી ગયો. ઘરે પહોંચીને તેણે માટલી પોતાની સાસુને આપી અને કહ્યું, માજી, હવે રાત થવા આવી છે. આ બ્રાહ્મણીની માટલી છે. સવારે જઈને તેને આપીશ. પરંતુ સાસુની ઉત્સુકતા રોકાઈ નહીં. તેણે માટલી ખોલીને જોઈ તો તેમાં હીરા મોતી ભરેલા હતા. સાસુના મનમાં લાલચ જાગ્યું. તે વિચારવા લાગી, આ માટલી હું રાખી લઈશ. આમાં તો હીરા મોતી ભરેલા છે. હું બીજી માટલીમાં ઘઉં ભરીને બ્રાહ્મણીને આપી દઈશ. કોઈને શું ખબર પડશે? સાસુએ એક માટલી લીધી
અને તેમાં ઘઉં ભરવા કોઠારમાં ગઈ. જેવી તેણે પોતાની ટાંકી ખોલી, તેમાંથી કીડા નીકળવા લાગ્યા. આ જોઈને સાસુ ગભરાઈ ગઈ અને બોલી, બ્રાહ્મણની સોગાદ બ્રાહ્મણના ઘરે જાય, અમારા ઘઉં ફરી ઘઉં થઈ જાય. આટલું બોલતાં જ તેના ઘઉં ફરી ઘઉં થઈ ગયા. સવારે સાસુએ બ્રાહ્મણીને બોલાવી અને તેની માટલી તેને સોંપી. બ્રાહ્મણી માટલી લઈને ઘરે ગઈ. જ્યારે તેણે માટલી ખોલી તો તેમાંથી હીરા મોતી નીકળવા લાગ્યા. આ જોઈને બ્રાહ્મણી ખૂબ પ્રસન્ન થઈ ગઈ. તેણે ધર્મકર્મના કામો શરૂ કર્યા. પૂજાપાઠ, હવન યજ્ઞ કરાવ્યા, ભંડારા ચલાવ્યા. ગામમાં કૂવા, તળાવ, ધર્મશાળા અને શાળાઓ બંધાવી. બ્રાહ્મણી ખૂબ ધર્મ કરવા લાગી અને મહાદેવનો આભાર માનવા લાગી. આ બાજુ બ્રાહ્મણે મહાદેવના દર્શન માટે આગળની યાત્રા શરૂ કરી. રસ્તામાં તેને મહાદેવ એક સાધુના વેશમાં મળ્યા. મહાદેવ બ્રાહ્મણની પરીક્ષા લેવા માંગતા હતા. સાધુએ કહ્યું, અરે બ્રાહ્મણ, તું ક્યાં જાય છે? બ્રાહ્મણે જવાબ આપ્યો, હું અમરનાથની ગુફામાં મહાદેવના દર્શન કરવા જાઉં છું. સાધુએ કહ્યું, જો તું મહાદેવનો સાચો ભક્ત છે તો આ આગમાં કૂદી બતાવ. બ્રાહ્મણ આગમાં કૂદવા તૈયાર થયો. ત્યારે મહાદેવે કહ્યું, ના ના, આગમાં નહીં, આ કૂવામાં કૂદ. બ્રાહ્મણ કૂવામાં કૂદવા ગયો તો સાધુએ ફરી કહ્યું, ના ના, કૂવામાં નહીં, આ તલવારથી તારું ગળું કાપ. બ્રાહ્મણ તલવાર લઈને ગળું કાપવા લાગ્યો. ત્યારે સાધુએ તેના હાથમાંથી તલવાર લઈ લીધી અને કહ્યું, તું તો સાચે જ ભગવાન ભોલેનાથનો મોટો ભક્ત છે. ચાલ, મારી સાથે મારા આશ્રમમાં રહે. બ્રાહ્મણ સાધુ સાથે આશ્રમમાં ગયો. તે સમયે રાત થવા આવી હતી. સાધુએ બ્રાહ્મણને લોટ, દાળ, ચોખા અને થોડું સામાન આપીને ભોજન બનાવવા કહ્યું. બ્રાહ્મણે ચૂલો સળગાવીને ખીચડી ચડાવી. પછી તે લોટ બાંધવા લાગ્યો. જેવી ખીચડીમાં ઉભરો આવ્યો તેમાંથી પાણી ટપકવા લાગ્યું. બ્રાહ્મણને સમજ ના પડી કે આ ટપકતું પાણીનું શું કરવું. તેથી તેણે એ પાણી પી લીધું, જેથી તેનું મોં બળી ગયું. બ્રાહ્મણે આજ સુધી રોટલી શાક બનાવ્યું નહોતું, તેથી કેટલીક રોટલીઓ બળી ગઈ, કેટલીક સારી બની. પછી તેણે શાક બનાવ્યું. રોટલી શાક બનાવીને બ્રાહ્મણે એક થાળીમાં ભોજન રાખીને સાધુની સામે મૂક્યું અને કહ્યું, હે સાધુ મહારાજ, ભોજન લો. સાધુએ કહ્યું, બ્રાહ્મણ, તે આ ભોજન જૂઠું કરી દીધું, હું આ નહીં ખાઉં. બ્રાહ્મણે કહ્યું, હવે આટલું બધું ભોજન કોણ ખાશે? સાધુએ કહ્યું, થોડી વારમાં ઘણા યાત્રીઓ અહીંથી પસાર થશે, તું આ ભોજન તેમને ખવડાવી દેજે. બ્રાહ્મણે આવનારા જનારા બધા યાત્રીઓને ભોજન ખવડાવ્યું, પરંતુ ભોજન ખૂટતું નહોતું. આ જોઈને બ્રાહ્મણ સમજી ગયો કે આ સાધુ કોઈ સામાન્ય માણસ નથી, આ તો સ્વયં ભગવાન મહાદેવ છે. તે સાધુના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, હે ભગવાન, મને દર્શન આપો. ત્યારે સાધુના વેશમાં મહાદેવે તેને સાક્ષાત દર્શન આપ્યા. બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હવે તમે મને અમરનાથની ગુફામાં પણ દર્શન આપો. ભગવાને કહ્યું, પુત્ર, જ્યાં હું ઊભો છું તે જ અમરનાથની ગુફા છે, આમાં કોઈ શંકા ન કર. તારે જે વરદાન માંગવું હોય તે માંગ. બ્રાહ્મણ બોલ્યો, હે પ્રભુ, તમે સર્વજ્ઞ છો, અંતર્યામી છો, ત્રિકાળદર્શી છો, તમે બધું જાણો છો. હું ખૂબ ગરીબ છું, રોજ ભિક્ષા માગું છું, છતાં મારું અને મારી પત્નીનું પેટ ભરીને ભોજન નથી થતું. હે ભગવાન, મારી ગરીબી દૂર કરો. ભગવાન ભોલેનાથે કહ્યું, પુત્ર, આ શ્રાવણ માસમાં સ્નાન કર અને દરેક શ્રાવણ માસના સોમવારનું વ્રત કર. આમ કરવાથી તારી બધી ગરીબી દૂર થઈ જશે. સાથે જ મહાદેવે બ્રાહ્મણને એક બટવો આપ્યો
અને કહ્યું, પુત્ર, આ બટવો તારી સાથે લઈ જા. આમાંથી તું જે માંગીશ તે બનીને આવશે. બ્રાહ્મણ આ સાંભળી ખૂબ પ્રસન્ન થયો અને બટવો લઈને ઘર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં તેને એક તળાવ દેખાયું. તે તળાવમાં પાણી લેવા નીચે ઉતર્યો. જેવો તેણે પાણી પીવા હાથ નાખ્યો, તેના હાથમાં એક બીલીપત્ર આવી ગયું. બીલીપત્ર જોઈને તેને શ્રાવણ માસનો સોમવાર યાદ આવ્યો. તે દિવસે શ્રાવણનો પહેલો સોમવાર હતો. તેણે ત્યાં જ બેસીને માટીનું અંગૂઠાના કદનું શિવલિંગ બનાવ્યું અને પૂજા કરી. પછી તે વિચારવા લાગ્યો, હવે હું શ્રાવણ માસની કથા કોને સંભળાવું? તેણે આજુબાજુ જોયું તો તેને ખેતરમાં કામ કરતો એક ખેડૂત દેખાયો. બ્રાહ્મણ તે ખેડૂત પાસે ગયો અને બોલ્યો, ભાઈ, આજે મારું શ્રાવણ સોમવારનું વ્રત છે. શું તું મારી કથા સાંભળીશ? ખેડૂતે કહ્યું, ભાઈ, તારી કથા સાંભળું ત્યાં સુધીમાં તો હું મારું ખેતર ખોદી નાખું કે મારા પાકનું ઘણું કામ કરી લઉં. મારો પાક પણ પાકીને તૈયાર થઈ ગયો છે. તું જા, તારી કથા કોઈ બીજાને સંભળાવ. આ સાંભળી બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો અને પાછો વળ્યો. જેવો તે આગળ ચાલ્યો તેવામાં ખેડૂતના ખેતરમાં આગ લાગી ગઈ. ખેડૂત સમજી ગયો કે આ બધું બ્રાહ્મણની કથા ન સાંભળવાના દોષે થયું. તે તરત જ દોડતો બ્રાહ્મણ પાસે ગયો અને બોલ્યો, ભાઈ, હું તારી શ્રાવણ માસની સોમવારની કથા સાંભળવા માંગુ છું. બ્રાહ્મણે ત્યાં બેસીને ખેડૂતને શ્રાવણ માસની કથા સંભળાવી. કથા પૂરી થતાં જ એક ચમત્કાર થયો. ખેડૂતના ખેતરની આગ ઓલવાઈ ગઈ અને તેના પાકને કોઈ નુકસાન ન થયું. પછી બ્રાહ્મણ ઘર તરફ આગળ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા શ્રાવણ માસનો બીજો સોમવાર આવી ગયો. તેણે બીજા સોમવારનું વ્રત કરવાનું નક્કી કર્યું. પહેલાં તે તળાવ પર સ્નાન કરવા ગયો. સ્નાન કરીને તેણે માટીનું અંગૂઠાના કદનું શિવલિંગ બનાવ્યું અને પૂજા કરી. પૂજા પછી તેની કથા સાંભળનાર કોઈ ન દેખાયું. ત્યારે તેની નજર બકરીઓ ચરાવતા એક ગોવાળ પર પડી. બ્રાહ્મણ તે ગોવાળ પાસે ગયો અને બોલ્યો, ભાઈ, આજે મારું શ્રાવણ માસના બીજા સોમવારનું વ્રત છે. શું તું મહાદેવની શ્રાવણ માસની કથા સાંભળીશ? ગોવાળે બ્રાહ્મણની વાત નકારી દીધી અને કહ્યું, હું કથા નહીં સાંભળું. બ્રાહ્મણ આ સાંભળી ખૂબ દુઃખી થયો અને પાછો વળ્યો. જેવો તે આગળ ચાલ્યો તેવામાં ગોવાળની બધી બકરીઓ બેહોશ થઈને ઢળી પડી. આ જોઈને ગોવાળ ગભરાઈ ગયો. તે દોડતો બ્રાહ્મણ પાસે ગયો અને બોલ્યો, ભાઈ, હું તારી શ્રાવણ માસની કથા સાંભળવા માંગુ છું. બ્રાહ્મણે ત્યાં બેસીને ગોવાળને શ્રાવણ માસની સોમવારની કથા સંભળાવી. કથા પૂરી થતાં જ ગોવાળની બકરીઓ ઊભી થઈ અને ચરવા લાગી. બ્રાહ્મણ ઘર તરફ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા તે એક ગામમાં પહોંચ્યો જ્યાં તેની બંને દીકરીઓના લગ્ન થયા હતા. એટલે કે આ ગામમાં તેની બંને દીકરીઓનું સાસરું હતું. મોટી દીકરીના લગ્ન શ્રીમંત ઘરમાં થયા હતા, જ્યારે નાની દીકરી ગરીબ ઘરમાં બ્યાહી ગઈ હતી. બ્રાહ્મણ સૌપ્રથમ પોતાની શ્રીમંત મોટી દીકરીના ઘરે ગયો અને તેને કહ્યું, દીકરી, આજે મારું શ્રાવણ માસના ત્રીજા સોમવારનું વ્રત છે. તું મારી કથા સાંભળી લે. પરંતુ મોટી દીકરીએ પોતાના પિતાની કથા સાંભળવાની ના પાડી અને બોલી, પિતાજી, મારી પાસે તમારી કથા સાંભળવાનો સમય નથી. આ સાંભળી બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો અને દુઃખી મનથી પોતાની નાની દીકરીના ઘરે ગયો, જે ગરીબ ઘરમાં બ્યાહી ગઈ હતી. જ્યારે તે નાની દીકરીના ઘરે પહોંચ્યો ત્યારે તે દરવાજે ઊભી હતી, કારણ કે તેણે મોટી બહેનના ઘરેથી નીકળતા પોતાના પિતાને જોઈ લીધા હતા. જેવો બ્રાહ્મણ મોટી દીકરીના ઘરેથી નીકળ્યો તેવામાં તેના ઘરમાં આગ લાગી ગઈ અને ઘરમાં જેટલું ધન હતું તે ચોરો ચોરી ગયા. આ બાજુ
બ્રાહ્મણે પોતાની નાની દીકરીને કહ્યું, દીકરી, આજે મારો શ્રાવણ માસના 3જા સોમવારનું વ્રત છે. તું મારી કથા સાંભળી લે. નાની દીકરી પોતાના પિતાને મળીને ખૂબ ખુશ થઈ. તેણે પોતાના પિતાનો આદર સત્કાર કર્યો અને બોલી, પિતાજી, હું પૂજાની સામગ્રી લઈ આવું છું. નાની દીકરીએ પૂજાની સામગ્રી લાવી અને બ્રાહ્મણે ત્યાં જ બેસીને શિવલિંગની પૂજા કરી. પછી તેણે નાની દીકરીને શ્રાવણ માસના સોમવારની કથા સંભળાવી. જેવી કથા પૂરી થઈ તેવામાં નાની દીકરીનું ઘર અન્નધનના ભંડારથી ભરાઈ ગયું. નાની દીકરીએ આનું રહસ્ય પોતાના પિતાને પૂછ્યું. બ્રાહ્મણે કહ્યું, દીકરી, આ બધું શ્રાવણ માસના સોમવારની કથા સાંભળવાના પુણ્યનું ફળ છે. પછી બ્રાહ્મણ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. જ્યારે તે ગામમાં પહોંચ્યો ત્યાં ખૂબ બગીચા અને બાગો હતા. શ્રાવણ માસનો 4થો સોમવાર પણ આવી ગયો. બ્રાહ્મણે 4થા સોમવારે ગામમાં ભંડારો રાખ્યો અને આખા ગામને ભોજનનું નિમંત્રણ આપ્યું. તેણે પોતાની પત્નીને બટવાની આખી વાત કહી. પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તળાવ પાસે ગયા. ત્યાં તેમણે અંગૂઠાના કદનું શિવલિંગ બનાવીને તેની પૂજા કરી. ઘરે પાછા આવીને બ્રાહ્મણે બટવામાંથી જાત ભાતના વ્યંજનો માંગ્યા, જેથી આખા ગામને ભોજનનો પ્રસાદ વહેંચી શકાય. આખા ગામે ભોજન કર્યું. પ્રસાદ એટલો સ્વાદિષ્ટ હતો કે બધા તેની પ્રશંસા કરતા ગયા. બ્રાહ્મણે ગામના રાજા માટે પણ પ્રસાદ મોકલ્યો. રાજાએ આટલો સ્વાદિષ્ટ પ્રસાદ ક્યારેય નહોતો ખાધો. તેણે આનું રહસ્ય પૂછ્યું તો સૈનિકોએ કહ્યું, મહારાજ, બ્રાહ્મણ પાસે એક એવો બટવો છે જેમાંથી તે જે માંગે તે બનીને આવે છે. રાજાએ વિચાર્યું, આવો બટવો તો મારા મહેલમાં હોવો જોઈએ. તેણે સૈનિકોને આદેશ આપ્યો, જાઓ, બ્રાહ્મણ પાસેથી બટવો લઈ આવો. સૈનિકો બ્રાહ્મણ પાસે ગયા અને તેની પાસેથી બટવો લઈ ગયા. બિચારો બ્રાહ્મણ કંઈ કરી શક્યો નહીં અને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. રાજા બટવો મેળવી ખૂબ ખુશ થયો. તે મનમાં વિચારવા લાગ્યો, હવે હું આખી નગરીને ભોજન કરાવીશ. બીજા દિવસે રાજાએ આખી નગરીને ભોજનનું નિમંત્રણ આપ્યું. તેણે બટવામાંથી વ્યંજનો માંગ્યા, પરંતુ બટવામાંથી ભોજન બનીને ન આવ્યું. આ જોઈને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે બ્રાહ્મણને પકડવાનો આદેશ આપ્યો. જ્યારે સૈનિકો બ્રાહ્મણને પકડવા ગયા ત્યારે બ્રાહ્મણ ત્યાં ન મળ્યો, કારણ કે તે પહેલેથી જ ભાગી ગયો હતો. બ્રાહ્મણ જાણતો હતો કે બટવામાંથી ભોજન નહીં બને અને રાજાને આની ખબર પડશે તો તે મને દંડ કરશે. આથી તે વનમાં જઈને છુપાઈ ગયો. વનમાં ગયા પછી બ્રાહ્મણને ભગવાન ભોલેનાથની યાદ આવી. તે વિચારવા લાગ્યો, મારે મહાદેવને મળીને મદદ માંગવી જોઈએ. તે જગ્યાએ બ્રાહ્મણે તપ કરવાનું શરૂ કર્યું. તેની ભક્તિ અને શ્રદ્ધા જોઈને ભગવાન મહાદેવ પ્રગટ થયા. તેમનું દૈવિક રૂપ જોઈને બ્રાહ્મણનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. મહાદેવનું શાંત, શીતળ અને દિવ્ય સ્વરૂપ, જેમના મસ્તક પર ચંદ્ર શોભતો હતો, ગળામાં સર્પનો હાર, હાથમાં ડમરું અને ત્રિશૂળ અને શરીર પર ભસ્મની શોભા. એ દ્રશ્યથી બ્રાહ્મણનું મન ભાવ વિભોર થઈ ગયું. બ્રાહ્મણ મહાદેવના ચરણોમાં પડી ગયો અને રડવા લાગ્યો. તે બોલ્યો, હે ભોલેનાથ, હે ભગવાન, તમે મને જે બટવો આપ્યો હતો તે રાજાએ મારી પાસેથી છીનવી લીધો. મારી મોટી દીકરીનું બધું ધન ચોરો ચોરી ગયા અને તેના ઘરે આગ લાગી ગઈ. હે ભગવાન, મારું દુઃખ દૂર કરો. ભગવાન ભોલેનાથે શાંત સ્વરે કહ્યું, પુત્ર, તું ઘરે પાછો જા. રાજા જાતે જ તને બટવો પાછો આપવા આવશે અને પોતાની ભૂલની માફી પણ માંગશે. તારી જે મોટી દીકરી છે તેને શ્રાવણ માસના સોમવારની કથા સંભળાવી દે. બધું ઠીક થઈ જશે.
બ્રાહ્મણે ભગવાન મહાદેવને પ્રણામ કર્યા અને ખુશી ખુશી ઘર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં તેને જે પણ દુઃખીઓ મળતા તેમના દુઃખનું નિવારણ કર્યું. આ રીતે બધાના દુઃખ દૂર કરતો તે પોતાના ગામ તરફ ચાલ્યો. તે રાત્રે મહાદેવે ગામના રાજાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, હે રાજન, તે બ્રાહ્મણનો જે બટવો લીધો છે તે સવારે તેને પાછો આપી દે. આ બટવો મેં જ તેને આપ્યો હતો. તે મારો પરમ ભક્ત છે. તે દર વર્ષે શ્રાવણ માસમાં સ્નાન કરે છે અને શ્રાવણ માસના દરેક સોમવારનું વ્રત કરે છે. જો તે બટવો પાછો ન આપ્યો તો હું તારો સર્વનાશ કરી દઈશ. તારું રાજ્ય, સુખ, વૈભવ બધું નષ્ટ કરી દઈશ. સવારે રાજાએ પોતાની પત્નીને સ્વપ્નની વાત કરી. રાણીએ કહ્યું, હવે બ્રાહ્મણને તેનો બટવો પાછો આપી દો. તેણે શ્રાવણ માસના સ્નાન અને સોમવારના વ્રતનું ફળ મળ્યું છે, જે ભગવાન મહાદેવે તેને આપ્યું છે. રાજાએ સૈનિકોને મોકલીને બ્રાહ્મણનો બટવો પાછો આપ્યો. સાથે 500 સોનાની મુદ્રાઓ પણ આપી અને પોતાની ભૂલની ક્ષમા માંગી. આ રીતે આખો શ્રાવણ માસ પસાર થઈ ગયો. બ્રાહ્મણે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સ્નાન કર્યું અને 4 સોમવારના વ્રત કર્યા. શ્રાવણ માસના સ્નાન અને વ્રતનું ઉદ્યાપન કરવા માટે બ્રાહ્મણે આખા ગામને ભોજન માટે બોલાવ્યું. સાથે જ પોતાની બંને દીકરીઓ અને જમાઈઓને પણ નિમંત્રણ આપ્યું. બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું કે તે બંને દીકરીઓ અને જમાઈઓને શિવજીનું પૂજન કરાવે. બ્રાહ્મણે પોતાની મોટી દીકરીને શ્રાવણ માસના સોમવારની કથા સંભળાવી, જેમ ભગવાને તેને કહ્યું હતું. કથા સાંભળીને મોટી દીકરીનું હૃદય શિવ ભક્તિથી ભરાઈ ગયું અને તેણે પણ શ્રાવણ માસના વ્રત અને સ્નાનનું પાલન કરવાનું નક્કી કર્યું. તે પછી બ્રાહ્મણે બટવામાંથી સ્વાદિષ્ટ વ્યંજનો માંગ્યા અને પોતાની દીકરીઓ, જમાઈઓ સાથે આખા ગામને ભોજન કરાવ્યું. ઉપરાંત તેણે ખૂબ દાન પુણ્ય કર્યું. જ્યારે બ્રાહ્મણે પોતાની દીકરીઓ અને જમાઈઓને વિદાય કર્યા ત્યારે તેમને ખૂબ ધન દોલત આપ્યું. જ્યારે મોટી દીકરી પોતાના ઘરે પાછી ગઈ ત્યારે તેના ઘરમાં આગથી જે સામાન બળી ગયો હતો તે બધું પહેલાં જેવું થઈ ગયું. ચોરોએ જે ધન ચોરી લીધું હતું તે પણ પાછું મળી આવ્યું. આ જોઈને મોટી દીકરીનું મન ભક્તિ અને આશ્ચર્યથી ભરાઈ ગયું. તે સમજી ગઈ કે આ બધું ભગવાન મહાદેવની કૃપા અને શ્રાવણ માસના વ્રતનું ફળ છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી એમનું જીવન હવે સુખ અને સમૃદ્ધિથી ભરેલું હતું. તેમના ગામમાં ખૂબ શાંતિ અને ધર્મનું વાતાવરણ ફેલાયું. બ્રાહ્મણે ભગવાન મહાદેવની કૃપાથી મળેલા બટવાનો ઉપયોગ ગામના લોકોના કલ્યાણ માટે કર્યો. તેમણે ગરીબોને અન્ન, વસ્ત્ર અને ધન આપ્યું અને ગામમાં ધર્મશાળાઓ, તળાવો અને શાળાઓનું નિર્માણ ચાલુ રાખ્યું. ગામના લોકો બ્રાહ્મણની ભક્તિ અને ઉદારતાથી પ્રભાવિત થયા અને તેને ભગવાનનો સાચો ભક્ત માનવા લાગ્યા. બ્રાહ્મણી પણ પોતાના પતિની ભક્તિમાં સાથ આપતી અને દરેક શ્રાવણ માસમાં સ્નાન અને વ્રતનું પાલન કરતી. હે શંકર ભગવાન, હે ભોલેનાથ, જેમ તમે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને શ્રાવણ માસના સ્નાન અને સોમવારના વ્રતનું ફળ આપ્યું, તેમ આ કથા સાંભળનાર દરેક વ્યક્તિને પણ તમારો આશીર્વાદ આપો. તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરો. તેમના પાપ અને દોષોનો નાશ કરો અને તેમના જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દો. હર હર મહાદેવ. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો.
ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.